મિત્રો જો પેમેન્ટ લઈને આવી જાય બહુ નહીં આયા, જોઈ લો આટલા આયા હી. તમને વાપરો નહીં કહું પણ અંદાજો લગાવી દેજો. આપણે પેમેન્ટ આપીશું. લ્યો આપણી આ વ્લોગ વાળી ચેનલ નું પહેલું પેમેન્ટ. મિત્રો આપણે આવી જઈએ બાના ઘેર અને બાનો છોકરો ઊંઘ્યો જ્યાં આ ડબ્બાના અંદર પૈ એટલે પેલી માછલીઓ નાખવા નાની લોટની દળીઓ આ ચીડીઓ નગર પૂરવા હું આવી નગર પૂરવા કુલેર હા એટલે થોડું આપણું પહેલું પેમેન્ટ આવ્યું એટલે સેવા થોડીક કરીએ. આપણો પેમેન્ટ આવીએ ખુશી માણસો પાર્ટી કરવા આવી ગયા પટ્ટી પડાવી દીધી આપણી. આવતા ઘણા લોકો વોટ્સઅપમાં પૂછતા હોય કે સદેભાઈ યુટ્યુબમાંથી પૈસા કઈ રીતે કમાવાય, તો હું તમને શોર્ટમાં કહી દઉં. આપણને યુટ્યુબ 12 મહિનાનો સમય આપે. જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો મિત્રો ઘણા ટાઈમ પછી આપણે વ્લોગ બનાવીએ હો અને થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ હશે વ્લોગ શેના ઉપર હે. તો હા મિત્રો, કુળદેવીની દયાથી, મા બીબડી શિકોતરની દયાથી, મા બાપના આશીર્વાદથી, તમારા બધાના સપોર્ટથી આપણા ચેનલમાં પહેલું પેમેન્ટ આવી ગયું છે. આમ જોવા જઈએ તો આપણી આ ચેનલનું કંઈ પહેલું પેમેન્ટ નથી. આ દિવસ સુધી આ ચેનલમાં આપણે ઘણા પેમેન્ટ લીધા છે, પણ જ્યારથી ટીમમાંથી આ ચેનલ અલગ કરી અને હું પર્સનલ વ્લોગ બનાવું છું ત્યારથી લઈ અને હજુ સુધીનું આપણે પહેલું પેમેન્ટ આ વખત આવ્યું હોય એટલે આપણા માટે તો પહેલું જ પેમેન્ટ કહેવાય. તો પહેલું પેમેન્ટ કેટલું આવ્યું હોય અને કેટલું નહીં આવ્યું એ જાણવા માટે તમે પૂરેપૂરો વ્લોગ જોજો. ખરેખર મિત્રો, મા બહુચરની દયા અને તમારા બધાનો સાથ સહકાર, મારી બીબડી શિકોતરની કૃપાથી જે આપણે કામ આદર્યું હતું એમાં થોડી ઘણી આપણને સફળતા મળી છે. તો ખરેખર ખુશી તો બહુ જ છે. તો તમે આવો ને આવો સપોર્ટ કરજો એવી આશા રાખીએ હો. આપણે અવનવાર વ્લોગ બનાવતા રહીશું. અને વ્લોગ ના આવવાનું કારણ એક તો આપણો વિડીયો બનાવવાનો એ માટે થઈને ટાઈમ રહેતો નહીં, અને બીજું કારણ કે મને મનથી એવું થાય કે વ્લોગ બનાવીએ અને અમુક આપણે જેવા જુઓ એવા વ્યુઅર્સ નહીં મળતા એટલે મારું મનોબળ તૂટી જાય, એટલે મને વ્લોગ બનાવવાની ઈચ્છા થતી નહીં, એટલે આપણે વ્લોગ ખાસ કરીને બનાવતા નહીં. બાકી મારે એકલાની મહેનતથી પેમેન્ટ આવતું હોય તો આપણે શું કામ મહેનત ના કરીએ. છતાં પણ હું આપણી ટીમનું વિચારી કહું આપણા ટીમના વિડીયો પહેલાં, કારણ કે આપણા ટીમના લીધે નામ બન્યું અને ટીમના થ્રુ આપણી ઓળખાણ હ તો આપણા કોમેડી વિડીયોને ફર્સ્ટ પ્રાયોરિટી આપીએ હો અને આપણે એમાં મહેનત કરવામાં જ માન્ય હો. મિત્રો આપણું જે ફર્સ્ટ પેમેન્ટ આવ્યું આપણે બેંકમાં જઈને ઉપાડી લાવીશું ને તમને બતાવીશું. તો આમ તો મારી એવી ઈચ્છા હતી કે આપણો માતાજીની પ્રસાદ કરી પછી પેમેન્ટ ઉપાડીએ, પણ આપણા કુટુંબમાં બાના ઘરે દીકરાનો જન્મ થયો એટલે હવા મહિના સુધી અમે મંદિરે જતા નહીં, પાડીએ છીએ. એ માટે થઈને આપણે માતાજી ઝાડના પ્રસાદના પૈસા કાઢી લઈશું અને આપણો ટાઈમ પૂરો થશે હવા મહિનો એટલે આપણે માતાજીની પ્રસાદ કરી લઈશું. તો મિત્રો આપણે નિકુલને શક્તિને બોલાવી દીધા છે અને હજુ સુધી આપણે એમને જાણ કરી નહીં. તો તમને એ માટે બોલાયા છે કે આપણી વ્લોગની ચેનલનું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું હોય અને આપણે ઉપાડવા જવાનું હોય. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. પાર્ટી કરે એટલા બધા પૈસા નહીં આવ્યા, પણ જે આયા એ ઉપાડવા જવાનું હોય. ઘરે પૈસાની જરૂર હે એ માટે આપણે બેંકમાં જઈને ઉપાડી આવીએ. અને મેં વ્લોગમાં કીધું આપણે બાન દીકરાને બતાવવાના, તો તું જઈ અને બાના છોકરાને કટલ્યા મિત્રો તમે આટલો સપોર્ટ કર્યો એટલે અમારા ભાઈને આ પહેલું પેમેન્ટ આવ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવો નવો સપોર્ટ કરતા રહેજો. સપોર્ટ અમને કરજો એટલે અમે તમને આવા અવનવાર વિડીયો દેખાડતા રહીએ. જાહેર તાર તું હવે બાન છોકરાને કટલ્યા તા. ના એ નહીં, નેનો હાલ ઉભો રે, એનો કટ લેતા હોય લાંબો નહીં હોય, શું કા લાંબો હોય. મિત્રો આપણે આવી જઈએ બાના ઘેર અને બાનો છોકરો ઊંઘ્યો કેવો લાગે કોમેન્ટ કરજો. મિત્રો આપણે બાના ઘેર જઈને આવી જઈએ, બાનો છોકરો દેખાડી દીધો. તો મિત્રો જુઓ, આ બીબડી શિકોતરનું મંદિર ઘણા ટાઈમ પછી વ્લોગમાં જોવા મળતું હશે તમને, અને આમાં દેખાતું નહીં હોય. બાકી આ ઓટલો સેપટ થયો હોય. શું કેવું? હવે મંદિર જોવાનો સમય આવી ગયો, પણ મારું તો હું ઘેર હતો નહીં અને બધા ભેગા થઈને એ માટે થઈને અમે હાલ જતા નહીં. એટલે જો આ સેપટ દેખાતી હોત કદાચ વિડીયોમાં. હા જોવા આ જો આ બોકડા ખાલી આ બોકડા છે થોડે
તો આપણે થોડા દિવસ પછી ધોઈ જ દઈએ. વધારે વાત નહીં જોઈ પણ થોડા દિવસ પછી બે ધોઈ ત્રણ દઈએ. દાડા પછી હવે ધોઈ મંદિર દેવાનું. હમણાં ધોયું નહીં એટલે આપણે થોડું ચકાચક ના, જે દિવસ ધોયું હતું ને પહેલા જ જોઈ દીધું. એ દિવસે જ બાર ઘરે દીકરાનો જન્મ થયો હતો. આમી શક્તિને બધાએ જોયું હતું. હું તાર નહીં હોય તો ના, તું ક્વાર્ટરે હતો. હા. લેડો ત્યાં ઘરે જઈએ, ઘરવાળાને ખબર આલીને પછી આપણે બેંકમાં જઈએ, ATM માં. બેંકના ઉપાડવા જઈએ ના પૈસા ઉપાડવા જઈએ. ઓ મિત્રો, આ બાજુમાં આપવા ઊંઘ્યા રાતનો ઉજાગરો હોય માટે થઈ. એટલે ઉઠીને એટલે આમ ખુશખબરી આવે. હા, પેમેન્ટ લાઈન ઇવન હાથમાં જ આલશું માં મમ્મી પપ્પાના. સાચી વાત. હાડો હવે સદેવની મમ્મીનું રિએક્શન જોઈએ. લેટ્સ ગો. તો મિત્રો, આપણે મમ્મી જોડે આવી ગયા છીએ ને હજી સુધી મમ્મી ઇવન આપણે જાણ કરી નથી. હવે ડાયરેક્ટ વ્લોગમાં આપણે જાણ કરીએ હો. હવે કઈ ટ્રેનમાં એક ખુશખબરી લાવે તમે ગેસ કરો એટલે હું ખુશખબરી છે. વિચાર. સમાચારી. બહુ ખુશખબરી ચેનલ કદાચ બ્લોગનું પેમેન્ટ તો નહીં આવ્યું. હા, પેમેન્ટ આવી ગયું. 100% પેમેન્ટ આવી સદેવની જે પોતાની ચેનલ છે ને એનું પેમેન્ટ આવી ગયું. અત્યારે ઉપાડવા જઈએ બેંક ના ઉપાડો ના બેંક ના નહીં પેમેન્ટ ઉપાડવા જઈએ. ATM એ જઈએ, પૈસા ઉપાડી લાવીએ અને તમને આલીએ. ફર્સ્ટ પેમેન્ટ એટલું બધું નહીં આવ્યું પણ જે આવ્યું આપણે મહેનતનું પેમેન્ટ આવી ગયું. આપણા માટે અને અમે શરૂઆત હંમેશા નાના જ થાય. નાના થી મોટો જાય. ટીમ્પે સરોવર ભરાય કોકરી પાર બંધાય એવું હોય આ. હા, તો તમે ખુશ? ખુશ. પછી આપણા દાદી દાદાના આશીર્વાદ, પછી માતાજી બહુચર બીબડી સિગોતરના આશીર્વાદ ખૂબ. અને આપણા જોનારા મિત્રોનો સપોર્ટ અને સાથે આપણા પેમેન્ટ આવી ગયું. ચાહક મિત્રો આપણે બહુ જ સપોર્ટ કરું અને એમ કે હારી કમેન્ટ કરું, કમેન્ટ કરતા રહેજો અને સાથ સહકાર આપજો. એવા ભગવાન માતાજી હવને શાંતિ આપો અને જીવનમાં હવને એમ કે આગળ પ્રગતિ કરાવે. તો મિત્રો, આપણે જમી લીધું અને હવે આપણે દાદા દાદીને ટિફિન આલવા જઈએ. ટિફિન આલી અને પછી આપણે બેંક તરફ જઈએ. તો મિત્રો, માં દાદી વસ્તુ આપણી એ માટે શક્તિ કુવાનમાં કહી રહ્યો છું. તો મિત્રો, આપણે આવી ગયા છીએ ATM એ. આજ રવિવાર એટલે બેંક બંધ, ATM ચાલુ એટલે આપણે ATM માં પૈસા ઉપાડી લઈએ. કમિશન પૈસા સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાતે દુનિયા આખી જોતી રહી જાય આલ્યું ચાર હાથે. મિત્રો, જો પેમેન્ટ લઈને આવી જાય. બહુ નહીં આયા, જોઈ લો આટલા આયા અહીં. તમને વાપરો નહીં કહું પણ અંદાજો લગાવી દેજો. પણ ના કહેવાય ના કર ભાઈ યુટ્યુબ ની સ્ટ્રાઇક આવે એવું કહું ને. તો આપણે છેલ્લે વ્લોગમાં તમને હિન્ટ આપશું. એ હિન્ટ કરી તમને ખબર પડી જાય કે કેટલા પૈસા આવ્યા. તો હવે આપણે જઈશું ઘરે અને આ પૈસા હવે આપણે મમ્મી પપ્પાના હાથમાં આપીશું. પહેલું સફરજન આવી ગયું. પહેલું ફળ આવી ગયું આપણું. પહેલું ફળ ઝાડ ઉપર ઉગી. પહેલું ફળ ઉગી ગયું આપણા ઝાડ ઉપર. તો મિત્રો, આપણે પેમેન્ટ ઉપાડીને ઘરે આવી ગયા છીએ. હવે મમ્મી પપ્પાને બોલાવી અને પેમેન્ટ એમના હાથમાં આપે અને પછી એમનું રિએક્શન જોઈએ. તો મિત્રો, મમ્મી પપ્પા આવી ગયા છે. તો હવે મમ્મી પપ્પાના હાથમાં આપણે પેમેન્ટ આપીશું. લ્યો, આપણી આ વ્લોગ વાળી ચેનલનું પહેલું પેમેન્ટ. જય લક્ષ્મીનાથ. હજુ રિવીલ નહીં કર્યું અમના આગળ, આપણા ચાહક મિત્રોના આગળ કે કેટલું આવ્યું. પણ જે આવ્યું તમારા આશીર્વાદથી, આપણા કુળદેવીના આશીર્વાદથી, પછી માં બીબડી શિકોતરની દયાથી અને ચાહક મિત્રોના સાથ અને સપોર્ટથી આપણા ચેનલમાં પહેલું પેમેન્ટ આવ્યું. તો આશીર્વાદ આલો કે ખૂબ પ્રગતિ થાય. ખૂબ જીવનમાં આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો એવી પ્રાર્થના કરીએ માતાજીને. તો મિત્રો, આપણે જ્યારે વ્લોગ ચાલુ થયો ત્યારે મેં કીધું હતું કે આપણે જે પેમેન્ટ આવ્યું છે એ તમને જણાવીશું. તો મિત્રો, જણાવવાનું તો કંઈ વાંધો નહીં આપણને, પણ યુટ્યુબની ગાઈડલાઈન એવી હોય કે આપણે આંકડામાં પેમેન્ટ ના કહી શકીએ. એટલે હું તમને એક હિન્ટ આપું. યુટ્યુબમાં પેમેન્ટ ક્યારે આવે? યુટ્યુબમાં પેમેન્ટ આપણો જ્યારે $100 થઈ પછી જ પેમેન્ટ આવે. એ સિવાય પેમેન્ટ યુટ્યુબ આપણને ના કરે. એટલે $100 થાય પછી આપણામાં પેમેન્ટ આવે. તો ડોલરનો હિસાબ લગાવી અને તમે $100 કરી શકો. એટલે એનાથી થોડું વધારે પેમેન્ટ આવ્યું. બહુ તો નહીં આવ્યું પણ એટલામાં સમથિંગ છે. તો તમે અંદાજો લગાવી દેજો આપણે કેટલું પેમેન્ટ આવ્યું એ. તમે ખુશ ને? આવ ખુશ. આ તો હજુ શરૂઆત છે. ભગવાન માતાજી માં બીબડી શિકોતરની માં બહુચરની દયા રહ્યા તો હજુ આનાથી વધારે પેમેન્ટ આવશે એક દિવસ. સારું તાન. લ્યો, આ પ્રસાદ ના ઉમેર દેજો આપણા મારી મહેનત ના બીજા.
બરાબર, એ આપણો પ્રસાદ કરી દેજો, માં આપવાને આપી દો. તો મિત્રો આવો ને આવો તમે સાથ સહકાર આપતા રહેજો, સપોર્ટ કરતા રહેજો અને બ્લોગ જોતા રહેજો. સદેવની મહેનતનું પહેલું પેમેન્ટ આવી એટલે ખૂબ ખુશી બહુ સપોર્ટ કરજો અને સપોર્ટ અમારા કરજો vlog અને સદેવ ઇનકો અવારનવાર વ્લોગ રૂટીનના કોઈ રેસીપીના આપતા રહેશે. જય માતાજી. અમે તમને vlog તમે પણ ખૂબ દેખાડતા પ્રગતિ કરો, જીવનમાં ધંધો કરો, ગમે તે પણ માતાજી હવને ખુશી રાખી એમ. હું કહેતો હતો તું? અમારા vlog ને સપોર્ટ કરજો અને તમે અમારા vlog જોવો ને તો બધા રેગ્યુલર જોજો હો. હા, એટલે મિત્રો તમે અમને તમારો support સાથ કરશો. સહકાર મળી રહે. સપોર્ટ કરશો તમે એમ કહો વનથી આગળ થોડો ધીમે ધીમે વધશું એમ. ઓ મિત્રો આપણે આવ્યા હા મામાના મંદિરે, આપણે પુનની પાળ બાંધવા આવ્યા, થોડામાં થોડું. હા તો મિત્રો જોઈ લો આપણે ઘેરથી લાયા છીએ બનાવ કેવા જાર જ્યાં આ ડબ્બાના અંદર પછી એટલે પેલી માછલીઓ નાખવા નાની લોટની દળીઓ, આ ચીડીઓ નગર પૂરવા હું આવી નગર પૂરવા કુલેર કુલે. હા એટલે થોડું આપણું પહેલું પેમેન્ટ આવી એટલે સેવા થોડીક કરીએ. એ નહીં કહું. તો મિત્રો જે મળે એ થાય એ સેવા કરવી પડે. અને આ દુનિયામાં આપણે શું લઈને આવ્યા, શું લઈને જવાના, જે થાય એ બે હાથે પૂરી કરવું પડે. અને અમે કુદરતના ઘરનો નિયમ કે આપણે કમાણીનો 10મો ભાગ કાઢવો જ પડે. તો આપણે એ સમજી અને જે થાય એ આપણે કરીએ હો. તમે પણ આ રીતનું કરજો. શક્તિ પેલી સાઈડ જા, ઈ કે નહીં કે ના નાખશો. પેલી સાઈડ જા તું. આ બાજુ આ આટલા લાગતા નહીં હોય. પેલા રહી આ જા ચાટપાટ રહી જા. તો મિત્રો આપણે લઈ લીજીએ જાર. આયરી જાર નાખવાની એ પક્ષીઓને અને આયરી જે કુલેર રી એ ચીડીઓ નાખવાના. એટલે સદેવના નિકુલ નાખી, જો નિકુલું નાખે દેખાડજે. અહીંયા પેલી લોટની દળીઓ બનાવી હતી ને એ રીતે ના ઠલવને પડી જાય. તો મિત્રો આપણે આવી જઈએ છીએ વર્ધનભાઈ જાર હાલવા. વર્ધનભાઈ આયરી જે જાર ને એ ચકલન નાખજો ને આયરી કુલેર. હા એ તો કરી દે અને આપણે સીધા આવે જઈએ પેલ લગા. તો મિત્રો આપણે માછલીને મમરાને ખવડાવીને આવી ગયા છીએ. અને આ બાજુ જો આપણે પેમેન્ટ આવીએ, ખુશી માણસો પાર્ટી કરવા આવી ગયા છે. પટ્ટી પડાવી દીધી આપણી. પૂરી પટ્ટી. બહુ ખર્ચો થઈ ગયો, 400 થી ઉપર કરી નાખ્યો ખર્ચો. તો મિત્રો નિકુલના શક્તિને આપણા વ્લોગમાં આવતા મહેનત કરતા એટલે એમને રાજી કરી દીધા છે આપણે. તો પડીકને લાયા હે કોક થમ્સઅપ હ અને આ હેલ એ એક જાતની એનર્જી ડ્રિંક આવે ને. રેડ બુલ છે. તો નાસ્તો કરી અને મળીએ. હું મારા માટે તો ચોકલેટ લાવ્યો હતો, આપણને હેલ બેલ ભાવતી નથી. તો મળીએ. તો મિત્રો આટલા આપણો વ્લોગ પૂરો કરીશું. વ્લોગ પૂરો થાય પહેલાં જણાવી દઉં કે આજ સુધી મેં ચેનલ વિશે માહિતી આપી નહીં, પણ ઘણા લોકોના મેસેજ આવતા હોય, ઘણા લોકોના ફોન આવતા, ઘણા લોકો વોટ્સઅપમાં પૂછતા હોય કે સદેવભાઈ યુટ્યુબમાંથી પૈસા કઈ રીતે કમાવાય. તો હું તમને શોર્ટમાં કહી દઉં, આપણને યુટ્યુબ 12 મહિનાનો સમય આપે, નવી ચેનલ બનાવી એટલે 1000 સબસ્ક્રાઈબ અને 4000 કલાક વોચ ટાઈમ કરવાનું રહે. આપણે એટલું કરી દઈએ એટલે આપણી ચેનલ મોનેટાઈઝ થઈ જાય. ચેનલ મોનેટાઈઝ થઈ જાય એટલે તમારે સારા એવા વ્યુઅર્સ આવવા જોઈએ અને સારા એવા સબસ્ક્રાઈબર હોવા જોઈએ. 2000 વ્યુઅર્સે $1.5 બને. અત્યારે તો યુટ્યુબ બહુ ઓછી ઇન્કમ કરીએ, પહેલાં સારી ઇન્કમ થતી. $2000 બને તો તમે એ વિચારી લો, તમારે સારા એવા ડોલર કમાવો તો વ્યુઅર્સ કેટલા હોવા જોઈએ. આ યુટ્યુબમાં પૈસા કમાવાય, તમારું સારું એવું નામ હોવું જોઈએ. તમે સ્પોન્સરશિપ કરતા હોય તો એના પૈસા તમને અલગથી મળી. તો મિત્રો આપણે સ્પોન્સરશિપ તો કરતા નહીં, એટલે આપણું ખાલી એકલું એડસન્સમાં જે પેમેન્ટ આવે, યુટ્યુબનું જે પેમેન્ટ આવે એ જ આધાર હોય. બાકી જો આપણે સ્પોન્સરશિપ કરતા હોય તો સારા એવા આપણે પૈસા કમાઈ લઈએ. પણ તમારે બધાનું વિચારીને આજ સુધી આપણે સ્પોન્સરશિપ કરતા નહીં. એટલે ખરેખર તમારે જો યુટ્યુબ ચેનલ બનાવવાનો વિચાર હોય કે યુટ્યુબ કરવાનો વિચાર હોય તો
તો એકલું યુટ્યુબ ઉપર નિર્ભર ના રહેવું. તમે સાઈડમાં કંઈક બીજો ધંધો કરવો, બીજી કંઈ નોકરી કરવી, પછી આ કરવું. કારણ કે હું તમારા લોકોનું મનોબળ નથી તોડતો, પણ યુટ્યુબે પહેલાં કરતી અત્યારે બહુ જ ઇન્કમ ઓછી કરી દીધી હે. એટલે આ રીતનું હોય $2000 $1 બને, કો તો 1000 વ્યુઅર્સે $1 બને. જેવો તમારો વિડીયો અને જેવી તમારી ઓડિયન્સ, એટલે યુટ્યુબમાંથી તમારે પૈસા કમાવો હોય તો કાં તો તમારું સારું નામ હોવું જોઈએ, કાં તો તમે સ્પોન્સરશિપ કરતા હોવા જુઓ, તો તમે સારા એવા પૈસા કમાઈ લો. તો મિત્રો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીશું, અને આજનો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવી દેજો. મળીએ નવા વ્લોગ સાથે, ત્યાં સુધી જય માતાજી.